પપ્પા પપ્પા હવે શું થશે? મને બહુ જ ડર લાગે છે. પોલીસવાળા આદિત્યને લઈ જશે તો આપણે શું કરીશું? અરે ના ના, એવી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. મેં પોલીસ ખાતામાં ઓળખાણ લગાડીને કેસ નબળો કરી દીધો છે. એટલે આદિત્યને લઈ જઈને કોઈ બીજા પગલાં નહીં ભરે પોલીસ. તો પણ પપ્પા, એક વખત પોલીસ ચોકીએ જઈએ તો નામ તો બદનામ થશે જ ને. ખબર નહીં આદિત્યની ભૂલ આપણને કેટલી નડશે. સમજાવીને થાકી ગયા, છતાં પણ સમજવાનું નામ જ નહીં. પણ એ તો બેટા અકસ્માતનો ગુનો બનતો હોય, પોલીસ સ્ટેશન તો જવું પડે. આમાં ક્યાં કોઈ જાણી જોઈને કઈ ઈરાદાપૂર્વક તો નથી કરેલું ને? ના, હા, જય શ્રી કૃષ્ણ. તમારા દીકરાએ ઈરાદાપૂર્વક તો કાંઈ નથી કર્યું, પણ મારી દીકરીની જિંદગી બરબાદ કરવા વાળો તમારો દીકરો છે ક્યાં? હા, ગુનો કર્યો અને પછી સંતાડીને મૂકી દીધો તમારા દીકરાને. પૈસાના જોરે તો તમે કંઈ પણ કરી શકો ને. મારી દીકરીની જિંદગી તો બરબાદ થઈ ગઈ, આંખો જતી રહી. એ નાનકડી ફૂલ જેવી મારી દીકરીનો શું આ? તમે થોડી શાંતિ રાખો, આપણે બેસીને વાત કરીએ ને. ના, હું બેસવા નથી આવી. તમારો દીકરો નશાની હાલતમાં ગાડી ચલાવતો હતો અને મારી દીકરીનો અકસ્માત કર્યો. એનો જીવ જ જાત, પણ સદનસીબે બચી ગઈ મારી દીકરી. પણ આંખો તો જતી રહી ને મારી દીકરીની. બેન, અમે જાણીએ છીએ કે મારા દીકરાના કારણે તમારી દીકરીની આંખો જતી રહી, પણ એમાં મારા દીકરાનો પણ કઈ વાંક નથી. એને જાણી જોઈને એક્સિડન્ટ નથી કર્યું. જાણી જોઈને થોડી કર્યું છે, ઈરાદો તો હતો જ નહીં ને. પણ નશાની હાલતમાં રસ્તે ચાલતા ગરીબોને તો કચડી નાખવા એ તમ જેવા અમીરો માટે તો બહુ નાની વાત છે ને. ના આંટી, કોઈ નાની વાત નથી. અમે એક્સેપ્ટ કરીએ છીએ અમારી ભૂલને, કે હા, મારા પતિએ જે કરી છે એ ભૂલ છે. એમને નશાની હાલતમાં મારી દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે. પણ આંટી સમજવાની કોશિશ કરો ને. તમે કહેશો અમે કરીશું. તમારી દીકરીનું ઓપરેશન, એનો જેટલો પણ ખર્ચો થશે ને એ બધો અમે આપીશું. પણ પ્લીઝ તમે વધારે કોઈ એક્શન નહીં લેતા. જો મારા પતિને કંઈ થઈ જશે તો મારું આ દુનિયામાં કોણ? અરે અમે તો કદાચ આગળ પગલાં ભરવા હોય તોય ન ભરી શકે. હમણાં પોલીસ સ્ટેશન જઈને આવી છું. પોલીસવાળા સામે અમારી સામે ગુનો દાખલ કરતા હતા. તમે વિચાર તો ખરો, તમારા પૈસાનું જોર કેટલું મોટું છે. હમ જેવા ગરીબની તો કોઈ પણ વાત દબાવી શકો. અરે મારી દીકરી દ્રષ્ટિવિહીન થઈ ગઈ છે. તમને લોકોને કંઈ સમજાય છે કે જેની દ્રષ્ટિ જતી રહે સૃષ્ટિ કઈ રીતે જોઈ શકે? હા, મારી દીકરી પર અંધાપો આવી ગયો છે. જીવન એનું અંધકારમય થઈ ગયું છે. તમે કહો છો કે ભૂલ? આ ભૂલ નથી, આ ગુનો છે. ગુનો જે તમારા વરે કર્યો છે ને તમારા દીકરાએ કર્યો છે. હા, અમારા દીકરાએ ગુનો કર્યો છે. એ નશાની હાલતમાં હતો એટલે એનાથી ભૂલ થઈ છે. પણ તમારી સાથે કોઈ એને વેરઝેર નહોતું કે જાણી જોઈને કર્યું. અરે વેરઝેર હોય કે ના હોય, પણ શેઠ વિચાર તો કરો. કોઈ માણસ વેરઝેરમાં કરે ને એ વાત તો અલગ છે, પણ આ એ દારૂ પીને જેમ ફાવે એમ ગાડી ચલાવી શકે. અને અમે લોકો રોડ ઉપર આમ રસ્તામાં બાજુ પર પણ ન ચાલી શકીએ. કેમ કે તમારા જેવા બેફામ આવતા હોય ને, અને અમારા જેવાને કચડી નાખે, અમને રગદોડી નાખે, અમારું કોઈ અસ્તિત્વ જ ના રાખે. બસ અમારા માટે તો એ સજા છે રીચાબેન, કે અમારા પરિવારમાંથી આ 3 વ્યક્તિની કોઈ પણ ભૂલ નથી, છતાં પણ તમે આવીને અમારા ઘરે ફરિયાદ લઈને આવો ને, એ અમારા માટે બહુ મોટી સજા છે. બસ અમારે એક પણ શબ્દ નથી સાંભળો. મહેરબાની કરો, મહેરબાની કરો મારા પર. મારે કોઈ વાત નથી સાંભળવી તમારી. ક્યાં છે તમારો દીકરો? એને બોલાવો ને. તમારી આંખ સામે હું એનો જીવ લઈ લઉં ને પછી હું કહીશ કે મારાથી તો ભૂલ થઈ ગઈ.
એટલે તમે લોકો પણ મને માફ કરી દેજો. બસ આંટી, શું બોલો છો તમે? એનું ભાન છે? શું કર્યું એનું ભાન છે તારા તો પાસે? પછી અમને તો શું કરીએ? કહું છું કે મારા ઘરવાળાની ભૂલ થઈ ગઈ. એનો મતલબ એવો સેજે નથી કે તમે એને મારવાની વાત કરો ને હું ઊભી રહીને સાંભળી લઉં. માની લીધું ને કે એમની ભૂલ છે, દારૂ પીને નશામાં એમને રોડ પર ના જવું જોઈએ, પણ થોડું સમજો. મારા ઘરવાળાને મારી નાખીને તમારી સજા પૂરી થઈ જશે, બદલો વળી જશે તમારો. જે મેં તમારી દીકરી છે ને એમ હું પણ કોઈના ઘરની દીકરી છું. વગર ભૂલની સજા કેટલા વર્ષોથી ભોગવી રહી છું. હું ક્યાં જાઉં? કોને કહું? મને શું કામ કહો છો? જેમ અમે પોતે સ્વીકારી લીધું કે અમારા કિસ્મતમાં જે હતું, જે લખાયું હતું એ થયું, પણ કોઈના ગુનાની સજા માફી તો નથી હોતી. જો સજા ન આપે ને તો એ અમારા જેવા કેટલાય લોકોનો ભોગ લે એમ છે. હું તમારા દીકરાને તો નહીં જ છોડું. અને એ તમે લોકો કાન ખોલીને સાંભળી લેજો. પૈસાના જોડે તમે કંઈ પણ કરી શકશો, પણ આ એક માં પોતાની દીકરીની વેદના માટે કહી રહી છે. મારી દીકરી અત્યારે દુઃખમાંથી બહાર નથી નીકળી રહી, એટલે તમને લોકોને હું નહીં છોડું અને તમારા દીકરાને નહીં છોડું. નહીં છોડું. આંટી રીચાબેન, પપ્પા શું કરશો તમે હવે? કેટલાક લોકોના મોઢા પૈસાથી બંધ કરાવશો. આના કરતા તમારા દીકરાને કોઈ દિવસ સારી સલાહ આપ્યો હોત તો આજે તમે અને હું આ જગ્યાએ ન હોત. પપ્પા બસ. આ લોકો શું સમજે છે? એનો તો પતિ છે, મારો દીકરો છે. મારા દીકરાની બદનામી લોકો મારા મોઢા પર કરશે, વહુના મોઢા પર નહીં. તો શું મને મારી ઇજ્જતની, મારા દીકરાની જિંદગીની કોઈ પરવા નહીં હોય? મને શિખામણો આપે છે. અને રીચાબેનની વાત પણ ખોટી નથી. એની લાડકવાળી દીકરીની આંખો ગઈ છે તો એ આપણા ઘરે બે શબ્દો બોલે એ સ્વાભાવિક છે. આપણા દીકરાનો વાંક છે તો આપણે સાંભળવું પડે છે ને. જેણે આવું કર્યું જ ન હોત તો પછી ક્યાં સાંભળવું પડત? પણ કોણ સાંભળે છે? કોઈ સાંભળતું નથી. એકબીજાને ખો આપે છે કે તમારી મિસ્ટેક હતી, તમારી મિસ્ટેક હતી. મિસ્ટેક આપણા પરિવારના નસીબની હતી, તો જ આપણા કુખે આવો દીકરો પાક્યો હોય. કઈ સમજાતું નથી. શું કરવું હવે? नशा ये प्यार का नशा है। આજે તો ઘરે ભોગી ગયો માણ બસ. બાપ રે બાપ. મીરા, એ મીરા, ક્યાં મરી ગયા? શું છે? ક્યારનો બૂમો પાડું છું, સંભળાતું નથી તને? હા, બેસવાનું કોઈ કીધું તને? કેમ? ભૂખ લાગી છે. હા, થોડા દિવસ છે ને આ ઘરનું ખાઈ લો, પછી જેલમાં તો સારું ખાવાનું પણ નહીં મળે ને આદિ. એટલે તમે જે કહેશો ને આજે હું તમને બનાવી આપીશ. શું બોલી તું? જેલમાં? જેલમાં એટલે કોણ તું? જેલમાં રસોઈ બનાવવા જવાની છો? કઈ કામથી જવાની છો? ના, તમે જેલમાં જવાના છો ને એટલા માટે કહું છું, હું નહીં તમે. હું ને જેલમાં? અરે કેવો બકવાસ કરે તું! હું શું કામ જેલમાં જાઉં? હા, અરે હું તો આઝાદ પક્ષી છું. બા એને મન ભાવે ત્યાં ઉડ્યા કરે, એને કોઈ ના પકડી શકે. આઝાદ પંખીને ઉડવાની છૂટ હોય, કોઈને એક્સિડન્ટ કરવાની નહીં ને. એક્સિડન્ટ? કોની વાત કરે છે? આ ગાડી કઈ બીજી જગ્યાએ ભટકાણી હશે, એમાં એક્સિડન્ટ ક્યાં થયું? આદિ,
તમને તો કોઈ વાતનું ભાન જ નથી ને. અરે નાના મોટા એક્સિડન્ટ થતા રહેતા હોય, બરોબર છે. હું નશામાં જતો હોઉં તો એનો મતલબ એવું નથી ને કે ગાડી ન જ ભટકાવી જોઈએ. નાના મોટા, અરે કોઈની આંખો જતી રહે છે તમારા હિસાબે. તમે એને નાનું એક્સિડન્ટ કહો છો. કોકની છોકરીની આંખો જતી રહી છે આદિ. અરે આવો તો કેવો નશો કરો છો કે કોકની આખી જિંદગી બરબાદ કર્યા પછી તમને તો કઈ યાદ જ નથી. હવે શું માંગે છે? કોણે કહ્યું? તમારાથી જે એક્સિડન્ટ થયું છે ને એમાં એક છોકરીને લાગ્યું છે. બંને આંખોએ આંધળી થઈ ગઈ છે એ છોકરી. મને આ વાતની ખબર નથી. હા, હું નશામાં હતો અને ગાડી કઈ અથડાણી હતી, પણ એ કોણ હતું ખબર નથી રહી ને ત્યાંથી હું નીકળી ગયો. નો જ ખબર હોય ને. કોઈ દિવસ રસ્તા પર જોઈને ચાલ્યા હોય તો ખબર હોય ને કે આપણે શું કરીએ છીએ. પણ એ જીવે તો છે ને, મરી નથી ગઈ ને. જીવે છે ને. બંને આંખોએ અંધાપો આવી ગયો છે. કોને ખબર એના માવતરની એક ને એક દીકરી હશે. નાની અમથી ફૂલ જેવી દીકરી હતી. હવે એનું ભવિષ્ય તો કઈ રહ્યું જ નથી. હવે એ સાસરે નહીં જઈ શકે, ભણી નહીં શકે, કોઈને જોઈ નહીં શકે. અને તમને તો આ વાતનું ભાન પણ નથી ને. જો હવે એની આંખો જ ગઈ છે ને, જીવન તો બચી ગયું કહેવાય ને. પૈસા આપશું ને આપણે, હા? એના પરિવારને આપણે પૈસા પહોંચાડી દઈશું અને હું માફી માંગી આવીશ કે માફ કરી દેજો. અચ્છા, આ વસ્તુ આપણા ઘરમાં કોઈ સાથે થઈ હોત તો? ભગવાન ના કરીને મારી કે તમારી આંખો જતી રહી હોત ને સામેવાળાએ માફી માંગી હોત તો તમે શું કરત? માફી આપત? એ તો સમય ખબર પડે ને. આપણી સાથે બન્યું હોત તો ખબર નહીં હું શું કરત. તમે ભાન ભૂલી ગયા છો આદિ. ખરેખર તમારામાં માણસ જેવી કોઈ જાત જ નથી રહી ને. ગમે તેટલી મોટી ભૂલ કરીને તરત સોરી કહી દો છો, પણ તમારું સોરી હર વખત મીન નથી કરતું. સમજી શકું છું. થઈ એકવાર ભૂલ મારાથી. અત્યાર સુધી ક્યારેય આવું થયું છે રહીને? આ મારું ખરેખર ધ્યાન નહોતું રહ્યું અને ભૂલમાં મેં કોઈએ ટક્કર મારી દીધી. હવે જાણી જોઈને થોડું કર્યું હોય. જો આ બધું એ કેસ કરશે. થઈ ગયો છે કેસ. પોલીસ ચોકીમાં જઈને આ બધી વાત કરજો કે જાણી જોઈને નહોતું કર્યું, મારી તો ભૂલ થઈ ગઈ હતી ને. મારી એક નાની અમથી ભૂલના કારણે કોકની જિંદગી ખરાબ થઈ ગઈ. પણ હા, હું આમાં સેજે ગુનેગાર નથી, દોષી નથી હું. કેસને દબાવવો પડશે ને, દબાઈ દઈશું. પણ કેટલાક કેસ દબાવશો? આની પહેલા પણ તમે કેટલી વાર એક્સિડન્ટ કર્યા છે. હર વખત કોઈનો હાથ ભાંગી ગયો, કોઈનો પગ ભાંગી ગયો, કોઈને માથામાં વાગી ગયું, ટાંકા આવ્યા. અરે બધાને પૈસા આપ્યા છે. કેસ ના કરે એના માટે ના આપ્યા છે, એક્સ્ટ્રા પૈસા આપ્યા છે. પણ જો આ ખોટું થયું છે, એ છોકરી સાથે ખોટું થયું છે અને હું માનું છું કે હું કઈ રસ્તો કરીશ ને એની માટે કઈ આંખોની વ્યવસ્થા કરાવી આપીશ. હા, કરાવી આપજો વ્યવસ્થા. વિચારું છું. કેમ આમ બહાર આવીને વિચારમાં પડી ગયા? બસ કઈ નહીં. નક્કી કાંઈક તો વાત છે જ. નહીંતર તમે આવી રીતના ચિંતામાં બેઠા ન હોય. અરે કઈ નહીં. હવે આ તારા દારૂડિયા છોકરાની ચિંતા ન કરું તો હું શેની ચિંતા કરું? હવે ચિંતા કરીને શું ફાયદો? જ્યારે પહેલી વખત દારૂ પીધો ને ત્યારે એને ટોકવાની જરૂર હતી. ત્યારે તમે ધ્યાન ન આપ્યું ને, આ એનું પરિણામ આવ્યું.
એટલે એને મેં ન ટોક્યો એટલે તું મને આજે ટોકવા આવી છે? ના ના, તમે જે વિચારો છો ને એ વાત હું નથી કરતી, પણ બાપ તરીકેની ફરજ છે કે દીકરો ઊંધા રસ્તે જાય ને તો એને ટોકે. કોઈ બાપ એવું ના ઈચ્છે કે પોતાનો દીકરો ઊંધા રસ્તે જાય. અને જો બાપની શિખામણ હરેક દીકરા માનતા હોય ને તો દુનિયામાં કોઈના દીકરા જ ન બગડે. પણ નાનું છોડ હોય એને જેમ વાળો ને એમ વળે, પણ મજબૂત થઈ જાય પછી તો કાંઈ કામનું નહીં. દીકરો જ્યારે નાનો હોય ત્યારે બાપની સાથે નથી રહેતો, માની સાથે રહે છે. બાપ તો સવારે દિવસ ઉગ્યા પહેલા પોતાના કામ ધંધે જતો હોય છે અને એના સંસ્કારોનું સિંચન એની માં કરતી હોય છે. પણ એની જવાબદારી ઉઠાવવાને બદલે તું મને અત્યારે દાજા પર ડામ આપે છે. હું તમને દાજ્યા પર દામ નથી દેતી. તમે કહો છો ને કે માની જવાબદારી હોય છે, પણ ઉમરાની બા જ્યારે દીકરો જાય છે ને ત્યારે તો એના બાપની જવાબદારી હોય છે. નાનપણમાં આપણે ગમે એટલા સંસ્કાર આપીએ, પણ મોટા થઈને તો બાપે જ ધ્યાન રાખવું પડે છે ને. ઠીક છે, એવી તારી વિચારધારા. અને આ તમારા દીકરાના કારણે પેલી છોકરી એને બિચારીને અત્યારથી અંધાપો આવી ગયો, હવે સાજી થાય એમ નથી. હવે તમે જ કહો એનું શું કરશું? શું કરવાના? હવે જે બનવાનું હતું એ બની ગયું અને એક અકસ્માત હતો એ. એ બધી વાત છોડો, પણ હું તમને શું કહું છું, આદિ કહેતો હતો કે એ છોકરીને સારું નહીં થાય, પણ એટલેથી સુધરી ગયો હોત ને તો આવા દિવસો ન જોવા પડત. અરે હશે કર્મની કઠણાઈ, નહીતર આપણા શાંતિથી જીવતા પરિવારમાં આ હોળી થોડી લાગે. પણ વિધાતાએ આપણા જીવનમાં આવા લેખ લખ્યા હશે. મેં તો સપને પણ નહોતું વિચાર્યું કે આદિ મોટો થશે અને આ દારૂના રવાડે ચડશે ને આ પરિસ્થિતિ સર્જાશે. તું આદિને સમજાવી દેજે, એ વાતનો નિકાલ પૈસાથી પણ આવી શકે છે. બધી વસ્તુ પૈસાથી નથી તોલાતી, તમે કેમ નથી સમજતા? એણે છોકરીનું જીવન બરબાદ કર્યું છે. અરે એને પૈસા આપીને એને આંખની સારવાર કરાવી દેવાની, એને કોઈને આંખ વેચાતી અપાવી દેવાની, એ એનો ઉકેલ છે. મારી પાસે પૈસા નહીં હોય ને તો મારું ઘર વેચીને પણ એની સારવાર કરાવી દઈશ. તો પછી આ વાત તમે આદિને કરશો ને તો વધારે સારું રહેશે, કેમ કે આજ દિન સુધી તો મારી વાત કોઈ માની જ નથી ને. મમ્મી કે એ ખોટું, એટલા માટે મારે કોઈ વાત રજૂઆત કરવાની થતી જ નથી. અને પપ્પાની વાત કયા દિવસે માન્યો છે એટલે મને તું કહે છે કે તમારી વાત માનશે? મેં તો ગમે તે વાત કરીએ ને હંમેશા નકારાત્મક વિચાર જ કરો છો, ક્યારેક તો પોઝિટિવ થાવ. જીવનમાં પોઝિટિવ જેવી કોઈ વસ્તુ રહી છે? નાનેથી લાડ કોડથી ઉછેરીને મોટો કર્યો, એની પાછળ કેટલા સપના જોયા હતા, તોડી નાખ્યા ને બધા સપના. હવે એની પાસે કઈ ઉમ્મીદ રાખું? એણે તો એનું જીવન તો બરબાદ કરી નાખ્યું, ઓલી છોકરીનું અને મારું, બધાના જીવન બરબાદ કરી દીધા છે. એક કામ કરીએ, તમે દીકરીના મમ્મીને મળી આવો, કદાચ કંઈક નિવારણો આવે. મેં એનું નિવારણ નક્કી કરી નાખ્યું છે. શું? એની આંખોની સારવાર માટે જેટલા પૈસા જોઈએ એટલા પૈસા હું આપીશ. તમને એવું લાગે છે એ 50-60 હજારનો સવાલ છે, એના ઘણા બધા રૂપિયા થાય છે, એ તમે ક્યાંથી ભેગા કરશો? અરે મારી જીવનની પૂંજી, મારું ઘર, મારી જર જવેરાત બધું વેચી નાખીશ. પછી આપણે પછીની વાત પછી. આજ જે સમસ્યા આવીને ઊભી છે એના નિરાકરણ માટે
આપણે આગળ ક્યારેય વિચાર્યું છે? તો બસ હવે પણ આગળનું નથી વિચારવાનું. આનો પૈસા સિવાય કોઈ ઉકેલ નથી. ઠીક છે, તમે જે વિચાર્યું છે ને એ તમે કરો. હું જાઉં છું દીકરી પાસે. હા જા. જ્યારે માણસના જીવનમાં મુસીબતોના વંટોળ આવે છે ને, ત્યારે મુસીબત તો ઘરના મોભીને કમજોર બનાવી દે છે, પણ એના કરતાં નેગેટિવ વાત કરીને એના પરિવારના સભ્યો એને વધારે કમજોર કરી દેતા હોય છે, જે આજે મારી પરિસ્થિતિ છે.